જામનગરમાં આજે રાષ્ટ્રીય પ્લસ પોલિયો રસીકરણ અભિયાન 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। ભારત સરકારે અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ થયું છે। તો જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરભરમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે। મેયર મોનિકા વ્યાસ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ઉપસ્થિતિમાં અભિયાનનું ઉદ્ઘાટન થયું। તો બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાથી પોલિયો મુક્ત ભારતના સંકલ્પને આગળ વધારવામાં આવ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં પોલિયો બૂથો તથા ડોર ટુ ડોર ટીમો કાર્યરત રહી। તો 0 થી 5 વર્ષના તમામ બાળકો સુધી રસી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। બાકી બાળકો રહી ગયા હોય અને પોલિયોના રસીકરણ આપવામાં આવશે। જે બાળકો 5 વર્ષની નીચે છે એને અલગ અલગ તબક્કે આ ડોઝ દેવામાં આવે છે કે જેથી આપણા દેશ અને સમગ્ર વિશ્વની જે કલ્પના છે કે પોલિયો નાબૂદી એની તરફ જે પણ કોઈના 5 વર્ષ નીચેના બાળકો હોય એ આ ડોઝથી વંચિત ન રહી જાય એની સૌને આજરોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને કલ્યાણ મંત્રીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા આજે પોલિયોના ટીપાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જે 0 થી 5 વર્ષના બાળકો માટેનો આજે કાર્યક્રમ યોજાયો છે। સમગ્ર ભારતમાં આજથી 3 દિવસનો આ ચાલુ થયેલો પોલિયો રસીકરણનો કાર્યક્રમ જેને આજે ન લીધો હોય લાભ તેઓએ ઘરે ઘરે જઈને બૂથ ઉપર જઈને બધા બહેનો દરેક બાળકોને પોલિયોના ડોઝ પણ આપશે અને સાથે જાગૃતતા લાવવા માટે દરેક જગ્યાએ જ્યાં નથી જઈ શક્યા ત્યાં એ લોકો પહોંચીને દરેકને પોલિયોના ટીપા પાશે। ભારતમાં તો પોલિયો મુક્ત થવા જઈ રહ્યો છે, પણ અમુક દેશોમાં જે પોલિયો છે તે હજી પણ વધી રહ્યો છે। તો એનો ચેપ ન લાગે, કારણ કે નાના બાળકોને એનો ચેપ ઝડપથી લાગે છે, એનો ચેપ ન લાગે તો સરકાર દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે।